હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે 90 વારનું ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું. સો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. પહેલાં તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આ સામેનું આજનું કંઈક મકાન રહેવાનું છે, જેમાં તમને પહેલાં તો 13નો ફ્રન્ટ મળી જવાનું છે અને આજુબાજુનું લોકેશન પણ મિત્રો તમને સુપર મળી જવાનું છે. તો ચલો હવે હું તમને આખા મકાનનો ટૂર કરાવી દઉં છું, બરાબર. અને વિડીયોમાં બધી જ ડિટેલ મળી જવાની છે વિથ પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર. સો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ખૂબ જ સરસ એલિવેશન રહેવાનું છે મકાનનું. આગળનું ફળિયું છે, જ્યાં તમને એક કોમન વોશરૂમ મળી જશે અને ફળિયામાં પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. ત્યાં પણ તમે તમારું બાઇક પાર્ક કરી શકો છો અને કાર માટે તમને આગળ જે મેઇન રસ્તો છે ત્યાં પણ તમને પાર્કિંગ મળી જશે. હવે પહોંચી ગયા છે આપણે લિવિંગ રૂમની અંદર. સો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો અહીંયા તમને ટીવી યુનિટનું સેટઅપ કરેલું જોવા મળી જશે, જે ખૂબ જ સરસ એવું સેટઅપ બનાવેલું છે. ઉપર તમને પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે અને આ સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને બેક સાઈડમાં તમે ટાઇલ્સ જોઈ શકો છો. સો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવું મકાન રહેવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. બધી જ ડિટેલ આ વિડીયોમાં જ તમને મળી જવાની છે. વેન્ટિલેશન માટે એક વિન્ડો તમને પ્રોવાઈડ થઈ જવાનું છે અને અહીંયા મેઇન ડોર બી તમે જોઈ શકો છો, બરાબર. ફૂલ્લી રિનોવેટેડ કરેલું મકાન છે અને આ હતો ફ્રેન્ડ્સ એમનું લિવિંગ રૂમ. આગળની સાઈડ કિચન રહેવાનું છે અને તેમની આગળ બેડરૂમ મળી જવાનો છે. તેમને વિઝિટ પણ હમણાં કરાવી દઉં છું. પહેલાં તો તમે એકવાર પ્રોપર લુક જોઈ લો લિવિંગ રૂમનો. સો કંઈક આ ટાઈપનો તમને લિવિંગ રૂમ મળવાનો છે, બરાબર. અહીંયા સાઈડમાં તમને સ્ટેરકેસ મળી જવાના છે ઉપર જવા માટેના, બરાબર, ફર્સ્ટ ફ્લોર પર જવા માટેના. અને અહીંયા રહેવાનું છે ફ્રેન્ડ્સ લેડીઝને મનગમતું કિચન. સો એમાં બી તમે ટાઇલ્સ જોઈ શકો છો, ફર્નિચર જોઈ શકો છો અને લાઇટિંગ જોઈ શકો છો, બરાબર. આ બધું જ તમને એઝ ઇટ ઇઝ મળી જવાનું છે. નીચે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે અને કિચનમાં બી તમે જોઈ શકો છો સરસ એવું પ્લેટફોર્મનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ મળી જશે, ચીમની મળી જશે, ગેસ લાઇન મળી જશે અને ફ્રીજ રાખવા માટેની સ્પેસ પણ તમને પ્રોવાઈડ થઈ જવાની છે આ કિચનની અંદર, બરાબર. હવે કિચનની આગળ અહીંયા ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે. એ બી અટેચ વોશરૂમ અને બિગ વોશ એરિયા સાથેનો રહેવાનો છે. સો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો અહીંયા તમને એક બિગ વોશ એરિયા મળી જશે. અહીંયા બી તમને એક પ્લેટફોર્મ મળી જશે અને વોશિંગ મશીન રાખવા માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે અને અહીંયા તમને એક વોશરૂમ પ્રોવાઈડ થઈ જવાનું છે. બાકી તમે આ બેડરૂમની સ્પેસ જોઈ શકો છો. કંઈક આટલી સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જવાની છે. અત્યારે આનો મંદિર રૂમ તરીકે યુઝ થાય છે અને ઉપર પણ તમને એક સ્ટોરેજ માટેની અલગથી આ બેડરૂમમાં સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં ફ્રેન્ડ્સ તમને લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર. ત્યાં તમને 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, બરાબર. સો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો સામે બંને બેડરૂમ રહેવાના છે. અહીંયા એક બેડરૂમ રહેશે અને એક બેડરૂમ અહીંયા રહેવાનો છે અને ઉપર ટેરેસ રહેવાનું છે. એમની વિઝિટ પણ હું તમને હમણાં કરાવી દઈશ. પહેલાં આપ જોઈ શકો છો આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે. આમાં તમને અટેચ વોશરૂમ અને બાલ્કની મળી જવાની છે, બિગ બાલ્કની રહેવાની છે. અહીંયા તમને એક સ્ટોરેજ રૂમ જેવું મળી જશે, બરાબર. ત્યાં તમે થોડો ઘણો સામાન બી રાખી શકો છો. બાકી ફ્રેન્ડ્સ, આપ ટાઇલ્સ જોઈ શકો છો અને ફર્નિચર પણ જોઈ શકો છો. સામે તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને આ બેડરૂમમાં પણ તમને ખૂબ જ સરસ એવું ઉપર પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે. સામે તમને અટેચ બાલ્કની અને વોશરૂમ મળી જવાનું છે. સો એમની વિઝિટ પણ હું તમને હમણાં કરાવી દઉં છું. ઉપર આપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવું લાઇટિંગનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. આ રહેવાનું છે એમનું અટેચનું વોશરૂમ. સો વોશરૂમની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, બરાબર. સામે ટીવી યુનિટનું સેટઅપ બનાવેલું છે અને બેડ રાખતા તમને ત્રણેય સાઈડ એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. સો માસ્ટર સ્પેસ આ બેડરૂમની અંદર પ્રોવાઈડ થઈ જશે. આ રહેવાની છે અટેચની બિગ બાલ્કની અને આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. કંઈક આ ટાઈપનો તમને વ્યૂ મળવાનો છે અને ખૂબ જ સરસ લોકાલિટી ધરાવતા માણસો તમને આ સોસાયટીમાં મળવાના છે, બરાબર. એલિવેશન પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું એલિવેશન છે અને લાઇટિંગ પણ ખૂબ જ સરસ એવું કરેલું જોવા મળી જશે. સો ફ્રેન્ડ્સ, આ હતો સેકન્ડ માસ્ટર બેડરૂમ. આની એક્ઝેક્ટ સામેની સાઈડ થર્ડ બેડરૂમ રહેવાનો છે અને બંને વચમાં તમે સ્પેસ જોઈ શકો છો. અહીંયા પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. આ રહેવાનો છે ફ્રેન્ડ્સ થર્ડ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો. આમાં પણ તમને ઉપર પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે. નીચે બી જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે.
અને આ રહેવાનું છે એમનું અટેચનું વોશરૂમમાં પણ છેક ઉપર સુધી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે અને સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જશે સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે અહીંયા આપ જોઈ શકો છો વિન્ડો મળી જશે અને આ સામેની સાઈડની દિવાલને તમે ટાઇલ્સ પણ જોઈ શકો છો ત્યાં પણ તમને સરસ એવી ટાઇલ્સ જોવા મળી જશે બાકી તમે બેડરૂમની સ્પેસ જોઈ શકો છો આમાં પણ બેડ રાખતા તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે બરોબર સો ફ્રેન્ડ્સ તમને ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે 3 BHKનું મકાન છે 90 વારનું બધી જ ડિટેલ હું તમને હજી આપી દઈશ પહેલાં તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું અને આજુબાજુનો વ્યૂ બતાવી દઉં છું ત્યારબાદ હું તમને પ્રાઇસ લોકેશન અને કોન્ટેક્ટ નંબર બધું જ આપી દઈશ ડાયરેક્ટ ઓનરના જ કોન્ટેક્ટ નંબર આપીશ નો બ્રોકરેજ ડીલવાળું મકાન રહેવાનું છે સો ફ્રેન્ડ્સ આપ જોઈ શકો છો આ રહેવાનું છે એમનું ટેરેસ જ્યાં તમને રૂફટોપ સોલાર પણ પ્રોવાઈડ થઈ જવાનું છે આ મકાનની સાથે રહેવાનું છે બરોબર હવે જો ડિટેલની વાત કરું ને તો 90 વારનું મકાન છે આમાં તમને ફૂલ પાણીની સુવિધા રહેવાની છે ફૂલ રિનોવેટેડ કરેલું મકાન છે રૂફટોપ સોલાર રહેવાનું છે અને જો પહેલાં તો હું તમને લોકેશન જણાવી દઉં છું તો ગુરુપ્રસાદ ચોક દોશી હોસ્પિટલની બાજુમાં નોબલ શેરી રાજકોટમાં આ મકાન આવેલું છે અને પ્રાઇઝની વાત કરું તો ઓનર દ્વારા આ મકાનની પ્રાઇઝ 85 લાખ રાખવામાં આવેલી છે જે નેગોશિયેબલ છે અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો સો ફ્રેન્ડ્સ ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ